નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. કાયદા અધિકારી સુરત ખાતે ભરતી બહાર પાડવામાં આવી છે. તેની લાયકાત, પગાર ધોરણ અને અરજી કરવાની છેલ્લી ડેટ કઈ છે તે આજના વિડીયોમાં માહિતી મેળવી લઈએ. વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત ખાતે સી બ્લોક પહેલો માળ બહુમાળી ભવન નાનપુરા સુરત અત્રેની કચેરીના ખાતે કાયદા અધિકારીની 11 માસના કરાર આધારિત ધોરણે ભરવાની હોય ઈચ્છુક ઉમેદવાર પાસેથી નીચેની વિગતોને નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે. જગ્યાનું નામ છે કાયદા અધિકારી, કરાર આધારિત છે. કુલ જગ્યા 1 છે. વય મર્યાદા 30 થી 55 વર્ષની વચમાં છે. લાયકાત અને અનુભવ ખાસ માંગેલો છે. માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી, વકીલાતની કામગીરીનો લઘુત્તમ 3 વર્ષનો અનુભવ, ગુજરાત સરકાર હસ્તકની સરકારી જાહેર સાહસો, બોર્ડ અને નિગમોની કચેરીમાં કાયદા અધિકારી તરીકેનો કામગીરીનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ માંગેલો છે. પગાર ધોરણની વાત કરીએ તો માસિક 60,000 રૂપિયા આપવામાં આવશે. અરજી પત્રક તેમજ શરતો અને ફરજો મેળવવા તથા પરત કરવાની મુદત જાહેર રજા સિવાયના દિવસોમાં 30/5/2025 થી 5/6/2025 સુધીની અંદર જમા કરાવવાના છે. સમય 10:30 થી લઈને 4 વાગ્યા સુધીમાં જમા કરાવવાના છે. સ્થળ છે સુરત. 28/5/2025 ના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. સંયુક્ત કમિશનર વિભાગીય વિશ્લેષણની સમિતિ સુરત ખાતેની આ જાહેરાત છે. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.